मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापामृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજે આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા હોય આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય દિવ્ય જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે રવિ સભામાં પધારેલા બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. હવે થોડોક જ સમય બાકી રહ્યો. કેટલો? 12 કલાકનો. 12 કલાક પછી 12-13 નહીં 14 કલાક આમ તો આપણને સંતોના દર્શન થશે. દ્વારકા મહોત્સવ પૂર્ણતાને આરે પહોંચો. એક સત્ર બાકી છે. કેટલું? ફક્ત એક જ સેશન બાકી છે. ત્યાર પછી જો કે આપણા સંતો તો નીકળી ગયા હશે લગભગ ડુંબીલીવાળા. આવતીકાલે સવારના પૂજ્ય સંતો પધારી જશે. કોણ બાપુ તમે જવાનું લેવા? ક્યાં જવાનું છે? કેટલા વાગે પહોંચવાનું છે? 6:30 નીકળશો. કોણ કોણ જાય છે? સરસ, સારો લાભ સંતોને તેડવા જવાનો. દ્વારકાની યાત્રા પૂરી કરીને સૌથી મોટો લાભ પણ તમને મળવાનો છે. પહેલો ભગવાન જેને ચૂઝ કરે ને એને આ બધા લાભ મળતા હોય. એમને એમ થતું નથી. ઠાકોરજી જે કોઈને નિમિત્ત બનાવે એને આવો લાભ મળતો હોય છે. આજે રવિ સભા આપણે ગઈકાલે કયું ચરિત્ર જોયું હતું યાદ છે કોઈને? કોણ કોણ હતા કથામાં કાલની? બોલો. શ્યામ ભગત. ત્રણ સ્વામીના નહીં, ચરિત્ર એક જ સ્વામીનું હતું. શું નામ હતું સ્વામીનું? મોટા ભાઈ હતું સ્વામીનું નામ. હો પૂર્વાશ્રમમાં. પછી સાધુ થયા પછી શું પડ્યું? સ્માર્ટ ખરો એટલે એને મોટા ભાઈ કહી દીધું. એટલે એના ઉપર તો બહુ મોટી કથા થઈ હતી પાછી, તમને નામ યાદ નહોતું રહ્યું એટલે. હા, સચ્ચિદાનંદ સ્વામી. તો સચ્ચિદાનંદ સ્વામીનું ચરિત્ર આપણે ગઈકાલે જોયું હતું. પૂર્વાશ્રમમાં મોટાભાઈ જાડેજા, બીજું નામ હતું વજુભાઈ, એવા સ્વામી હતા. પણ આજે તો વિષય જ આખો અલગ છે. આજે રવિ સભા. રવિ સભામાં શું હોય? કીર્તન વિવેચન હોય. તે કીર્તન એક એવું મસ્ત કીર્તન, બહુ સરસ મજાનું કીર્તન છે અને મને પોતાને પર્સનલી બહુ ગમે છે. એટલે આપણે એ કીર્તન પહેલાં ગાવાનું છે, પણ બધાએ ગાવાનું છે. તો એક શરતે, માળા કાઢી નાખો, ગૌમુખી કાઢી નાખો, આંખ બીચતા હોય આંખ બીચી, આંખ ખોલ નાખો. હિતેનભાઈ સમજાય છે શું કીધું મેં? હા, જો આ તાલમાં તાલી પાડો. બહુ સિમ્પલ છે શબ્દો.
जय हरि कृष्ण बोलो तमे जय हरि कृष्ण आडू नहीं ताल में बोलो ना जय हरि कृष्ण जय हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले थोड़ा टेम्पो धीमो शब्दों शू है हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हे हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले मेरी ये नैया है अब तो तेरे हवाले मेरी ये नैया है अब तो तेरे हवाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हे हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले आए जो दर पे तेरे मुक्ति को पाले आए जो दर पे तेरे मुक्ति को पाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले तुझको जो निरखे अपने दिल में बसा ले तुझको जो निरखे अपने दिल में बसा ले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हे हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले मुखड़ा तेरा देख हम भूल न पाए मुखड़ा तेरा देख हम भूल न पाए तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले मुक्त भजन कर नित्य उमंग पाले मुक्त भजन कर नित्य उमंग पाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले हरि कृष्ण कमल नैन वड़तल वाले तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले શું હતા શબ્દો યાદ રહ્યા હરિ કૃષ્ણ કમલ નયન વડતાલ વાલે તું ન સંભાલે તો હમે કોણ સંભાલે કોણ સંભાળશે તારા વગર તે હરિકૃષ્ણ મહારાજ ક્યાંના છે વડતાલના એના નયન કેવા છે કમલ નયન એટલે કમલાકાર એના નયનો છે કમળની પાંખડીઓ સમાન કમળની પાંખડીઓ પણ લજ્જા પામી જાય એવા તો હરિકૃષ્ણ મહારાજના નયન છે આમાંથી મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના દર્શન કેટલાય કર્યા છે
કેટલાય નથી કર્યા, એટલે હજી ઘણા છે હો. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત અને આપણે સ્વામિનારાયણના કહેવાતા હોય ને, તો સૌથી પ્રથમ કાર્ય શું કરવાનું થાય છે? મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પડે. આપણા આરાધ્ય ઈષ્ટદેવ છે. કોણ છે? આરાધ્ય ઈષ્ટદેવ છે. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજે છે. કેવા? મૂર્તિ સ્વરૂપે નહીં, સાક્ષાત બિરાજે છે. એટલા માટે તો શતાનંદ સ્વામીને લખવું પડ્યું, વૃત્તાલય સ ભગવાન જયતિ સાક્ષાત. કેવી રીતે બિરાજમાન છે? સાક્ષાત બિરાજમાન છે. વડતાલ કેવું છે ખબર છે? વૃતપુર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષ સુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્ર સમસ્ત તીર્થ ત્યાં છે. ત્રિભુવન તત્ર સમસ્ત તીર્થ જ્યાં છે. કેવું છે? વૃતપુર મહિમા કયો ન જાય. વડતાલનો મહિમા કહી શકાતો નથી આ મોઢે. કોણ કહેવા માંડે? કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. શેષ એટલે ભગવાન શેષ નારાયણ. કેટલા મુખ છે એમને? સહસ્ત્ર, 1000 મુખ છે. અને કલ્પો સુધી વડતાલનો મહિમા ગાય, કદી મુખ સહસ્ત્ર કલ્પ ગાય. તોય પણ વડતાલનો મહિમા જેમ છે એમ કહી શકાતો નથી. વૃતપુર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જા છે. વૃષસુત એટલે કોણ? અહીંયા વૃષસુત એટલે શું? વૃષ એટલે શું ને સુત એટલે શું? કયો દિનેશ? વૃષ એટલે ધર્મદેવ, સુત એટલે એમના પુત્ર. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે. મુખ્ય ગાદી એટલે બંને ગાદીની સ્થાપના ક્યાં કરી? વડતાલમાં કરી. અમદાવાદ દેશ અને વડતાલ દેશ ભલે 2 ગાદીઓ કરી, પણ ગાદીની સ્થાપના ક્યાં કરી? વડતાલમાં કરી. આ દ્વિશતાબ્દી ચાલે છે ને. આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી વર્ષ છે, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ છે. ગઈ વર્ષે આપણે શું ઉજવ્યું? લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો. 200 વર્ષ થયા. હરિકૃષ્ણ મહારાજે 200 વર્ષમાં કેટલાય જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ કર્યા. તો એ હરિકૃષ્ણ મહારાજ ક્યાં બિરાજે છે? વડતાલ વાલે. હરિ કૃષ્ણ કમલ નૈન વડતાલ વાલે, તું ન સંભાલે તો હमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तू न संभाले तो हमें कौन संभाले. બીજી લાઈન શું છે? मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, तू न संभाले तो हमें कौन संभाले. આપણાથી આપણી નૈયા ચાલવાની છે? કેમ લાગે છે? કોઈ દી ન ચાલે. અને ચલાવવા જઈએ તો ડૂબી જાય. અને ચલાવાય પણ નહીં. સાહસ કરવો છે કોઈને? કોઈ દી ન કરાય. ભગવાનના હાથમાં શું આપી દેવાય? નૈયાનું સ્ટીયરિંગ આપી દેવાય. આ તું હાંક, બાકી આપણું કામ નહીં. આ ભગવાનને આ સાધુ મળ્યા ને, એ આપણી નૈયા હાંકી જાય છે, બાકી આપણે તો કાંઠા ઉપર ડૂબી જઈએ એવા છીએ. હો, આપણું કામ એવું. બહુ સરસ મજાનો પ્રસંગ છે. વિસનગરના રૂપરામભાઈ વૈદ બહુ સારા વૈદ હતા. થોડુંક આને વધારે તો માનું. રૂપરામ વૈદ બહુ સારા વૈદ હતા. પોતે વૈદનું કાર્ય કરવા માટે, દવા કરવા માટે એક દર્દીને જોવા માટે ગોધરા ગયેલા. કયું ગામ? વિસનગરથી ગોધરા ગયા. હવે ગોધરા ગયા, ત્યાં જે દર્દીને જોવા માટે ગયા હતા, એ દર્દીને એણે બહુ સારી દવા કરી. દવા કરવાથી શું થયું? એ દર્દીને બહુ ફાયદો થયો. ઘણા બધા એણે હકીમો, વૈદોને ઘણા બધાને બતાવ્યું હતું, પણ સારું નહોતું થતું. આ રૂપરામ વૈદ તો ભગવાનના મહાન એકાંતિક ભક્ત, એટલે દવા આપતા આપતા પણ શું કરતા ખબર? રૂપરામ વૈદનું એક એનું નિયમ હતો. પોતાના ગામમાં વિસનગરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું. રોજ મંદિર વાળવાનો નિયમ હતો. વાળવાનું એટલે ઝાડુ મારવાનું. મંદિરમાં ઝાડુ મારે અને પછી જે ચરણરજ થાય ને ભેગી,
એ ચરણ રજની ચપટી ભેગી લઈ લે, એને ચાળી અને પોતે જે દવા બનાવે ને એ દવામાં એ નાખે. એના મનમાં એમ કે કદાચ મારી દવાથી સારું ન થાય, પણ આ ભગવાનના મહાન એકાંતિક સંતો ભક્તો, ભગવાન સ્વયં જે મંદિરમાં બિરાજમાન હોય એ મંદિરમાં ભગવાનની ચરણરજ, સંતોની ચરણરજ, હરિભક્તોની ચરણરજ એ ગમે એવા પાપી આત્માના મુખમાં પણ જશે. આ લોકમાં કદાચ સારું થવું હોય તો થાય, પણ આ લોકને મૂકીને એનું પરલોક તો સારું થાય. એટલે ભગત શું કરતા? ચરણરજ દવામાં ભેળવી નાખતા. એટલે રૂપરામ વૈદના મનમાં એમ કે આ મેં કાંઈ સારું નથી કર્યું, આ દર્દીને સારું કોના લીધે થઈ ગયું? આ ચરણરજના લીધે થઈ ગયું. એટલે ઓલા એ શું કર્યું ખબર છે? બહુ રાજી થયા. જે દર્દી હતા ને બહુ રાજી થયા. આપણે ઘણા ડૉક્ટરોને બતાવ્યું હોય અને આપણને ફેર ન પડતો હોય, પછી ક્યાંક આપણને કોઈ ડૉક્ટરના માધ્યમથી અથવા કોઈ વૈદ્યના માધ્યમથી સારું થઈ જાય તો આપણને પણ બહુ રાજી થાય ને, રાજીપો થાય ને વ્યક્તિ ઉપર. એટલે રૂપરામ વૈદ ઉપર પેલા દર્દી બહુ રાજી થયા. ઘણી બધી દક્ષિણા આપી એને, જે એની ઓરિજિનલ ફી હતી એના કરતાં 3 ગણી આપી. સોનું, પૈસા આદિ ઘણું બધું આપ્યું. રૂપરામ વૈદના મનમાં એમ થઈ ગયું આટલું બધું? એ કે ના ના, તમારા લીધે સારું થયું, કેટલા પૈસા મેં ખર્ચ્યા, મને સારું નહોતું થતું, અને સાચું ધન તો મારું શું છે? આ મારું શરીર છે ભાઈ. શરીર જ જો સ્વસ્થ ન રહે તો મારે પૈસાનું શું કામ છે? એટલે એણે શું કર્યું? ઘણું બધું ધન આપ્યું. હવે ધન લઈ અને રૂપરામ વૈદ ઘોડો લઈને ગયા હતા ગોધરા. તે ઘોડા ઉપર બેસીને પાછા આવતા હતા, અને સાથે આ બધા પૈસા, અને ઘોર જંગલને પામ્યા. અને મેઘલી રાત થઈ ગઈ, સૂર્યાસ્ત થઈ ગયો. સૂર્યાસ્ત થઈ ગયો, મનમાં વિચાર થાય કે સાથે કોઈ વડાવીઓ નથી લીધો, કોઈ સિક્યુરિટી નથી લીધી, જંગલી પ્રાણીઓ આ જંગલની અંદર છે, તમરાઓ બોલવાના અવાજ આવી રહ્યા છે, શું કરું એમ? અને કદાચ કોઈ જંગલી પ્રાણી આવી જશે અને મને ફાડી ખાશે તો શું કરીશ? આ સંકલ્પ થયો ને ત્યાં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, આ મેઘલી રાત્રિમાં કોણ બચાવનાર છે? અને તારા સિવાય મને આશરો પણ કોનો છે? આ કડી યાદ આવી, તું ન સંભાલે તો હમે કોણ સંભાલે? હે ભગવાન, હવે તું બચાવજે. અને જ્યાં આગળ વધતા જાય ત્યાં જંગલી પ્રાણીઓના અવાજ આવતા જાય, સિંહો ગર્જના કરતા હોય. મનમાં નક્કી તો એકાદો સિંહ જો સામે આવી જશે તો હું કરીશ શું? ત્યાં થોડાક આગળ ગયા, એક ઘોડસવાર 6 ફૂટની એની હાઈટ, હાથમાં મશાલ, બીજા હાથમાં ભાલો, પીઠ ઉપર ઢાલ બાંધેલી અને અસ્ત્ર શસ્ત્રથી સજ્જ એક સૈનિક દેખાણો. નંદુરામ ઠાકરના રૂપરામ ઠાકરના મનમાં એમ થઈ ગયું, રૂપરામ વૈદજીના મનમાં, કે નહીં, કોઈક બચાવવા માટે સરકારે વ્યવસ્થા તો કરી છે હો. અને ઘોડા ઉપરથી ઉતરી, હિંમત દાદા તમે મારી સામે જુઓ ને, અહીંયા જુઓ, અહીંયા તમે આમ તેમ જોશો ને તો મારી કથા મારી જાય. ખ્યાલ આવ્યો? કારણ કે કથા કોને જોઈને કરતો હું કાંઈ વાંચું છું? જોયું કોઈ દી નથી વાંચતો. તમારું મુખ છે ને એ મારા માટે શાસ્ત્ર છે. તમે પ્રફુલ્લિત મુખ રાખી અને મારી સામે જોતા રહો ને તો હું કથા કરી શકું. તમે આંખ બંધ કરી જાઓ, માળા ફેરવા માંડો અને ઊંડા ઉતરી જાઓ તો પછી તે મારે જલ્દી બંધ કરી દેવી પડે. પરમ દિવસે એક ઘટના ઘટી, ખબર છે? મેં 7:50 કથા બંધ કરી દીધી. સાંજના રોજ 8 વાગ્યાનો ટાઈમ હોય. શું કામ? તે કોઈ સામું જ નહોતું જોતું મારી, તે મારે કોની સામે જોઈને કથા કરવાની? ખ્યાલ આવ્યો? એ જે શબ્દ નીકળતા હોય ને એ કોને જોઈને નીકળતા હોય? તમને બધાને જોઈને નીકળતા હોય. એટલે ગમે એટલી તૈયારી કરીને આવ્યો હોય, તૈયારી મારી જાય, તૈયારીને ઠેકાણે હોય. અને અહીંયા પ્રેક્ટિકલમાં જે રજૂઆત કરવાની હોય ને એ તમને બધાને જોઈને જ થાય. એટલે પ્લીઝ બધા વડીલો છો, રાજી રહેજો. એટલે આપણે એ વાત જોતા હતા કે ઓલો સૈનિક સરસ મજાનો તૈયાર થઈને ઊભેલો, એને જોઈને રૂપરામ વૈદના મનમાં એમ થઈ ગયું કે સરકારે બહુ સરસ વ્યવસ્થા કરી છે. આ ઘોર જંગલની અંદર મેઘલી રાત્રિને પામ્યો છું, પણ હવે મને કોઈ જાતની ચિંતા નથી. ઘોડા ઉપરથી છલાંગ મારી રૂપરામભાઈએ પેલા સૈનિકને પૂછ્યું કે તમે અહીંયા? એ કે હા, તમારા જેવા રાહગીરો જે રાતના અહીંયા અટવાય ને એને રસ્તો બતાવવા માટે, એને વિસામો કરવા માટે મારા જેવા વ્યક્તિ અહીંયા પહેરો કરે છે.
તમને જોઈને એવું લાગે છે કે તમને બહુ દૂર જવું છે. રૂપરામભાઈ કે આ બહુ દૂર જવું છે, છેક વિસનગર જવું છે. ક્યાં? છેક વિસનગર જવું છે. અરે વિસનગર તો બહુ દૂર છે. પેલો સૈનિક કે હવે રાત્રે તમને જવા ન દઉં, મારી જવાબદારીમાં આવો છો તમે, કે પણ તો અહીંયા રોકાવાની વ્યવસ્થા કે બધું છે, હાલો તમે મારી સાથે ઘોડા ઉપર બેસી જાઓ. તે રૂપરામભાઈ ઘોડા ઉપર બેઠા, પેલો સૈનિક ઘોડા ઉપર બેઠો. થોડેક દૂર જ્યાં ગયો એક મશાલ બળતી હતી, એક સરસ મજાનો ટેન્ટ નાખેલો હતો. હમણાં કેવો દ્વારકાની અંદર ટેન્ટ નાખેલા છે ને, એવો સરસ મજાનો એક ટેન્ટ, એની અંદર ગાદલું, ખાટલો, ડસ્ટબિન, ડસ્ટ બેગ, શેમ્પૂ, બીજું શું શું હતું દીપ? ઝાડુ, દાંતીઓ, કાચ, હેન્ડવોશ, બધું આપેલું. રૂપરામભાઈ તો ખુશ થઈ ગયા. આ બધું દ્વારકામાં આપેલું તો ગુરુએ. રૂપરામભાઈને તો મળી જશે કારણ કે ભગવાન મળ્યા, પણ દ્વારકામાં પૂજ્યપાદ ગુરુશ્રી જે ઉતારા બનાવ્યા ને આપણને બધાને રોકાવા માટે, એમાં આ બધી વસ્તુ આપેલી હતી. હે, રૂમ ફ્રેશનર પણ હતું ભાઈ. હા, રૂમ ફ્રેશનર હતું, છાંટવાનું નહોતું, લટકાવવાનું હતું, નકા છાંટી લે. એટલે રૂપરામભાઈ બહુ રાજી થયા કે વ્યવસ્થા બહુ સરસ છે, કે હા વ્યવસ્થા બહુ સારી છે, તમે આ ખાટલા ઉપર આરામ કરો, હું તમારા માટે પાણી લેતો આવું. અને સરસ મજાનું ટાઢું પાણી પીવડાવ્યું. ટાઢું પાણી પીવડાવ્યું ને સુખડી, મોહનથાળ, મગજ, મગદડિયા, ચેવડો, આ બધું પ્રેમથી જમાડ્યું. કે આ જંગલની અંદર આ બધું, કે આ બધું રાખીએ છીએ અમે, ફૂલ વ્યવસ્થા છે, ફૂલ ફેસિલિટી. આ જંગલમાં મંગલ તે વખતથી કરતા ભગવાન સ્વામિનારાયણ પૂજ્યપાદ ગુરુશ્રી વારસો જાળવી રાખ્યો છે. ગમે એવું જંગલ હોય, ઓલા નહીં સ્વામી કહેતા હતા એક, કે નિત્ય સ્વરૂપ સ્વામી પાકિસ્તાનમાં પણ ધારે ને તો કથા કરી દે, આસામના જંગલોમાં નક્સલની વચ્ચે પણ કથા કરી દે, એટલી શક્તિ રહેલી છે. તો સ્ટાર્ટ કોણે કર્યું? ભગવાન સ્વામિનારાયણે. ભગવાન સ્વામિનારાયણ જંગલની વચ્ચે આ રૂપરામભાઈને પ્રેમથી બધું જમાડ્યું. રૂપરામભાઈ ધરાઈ ગયા, પાણી પીધું, 72 કોઠામાં અજવાળો થયો. આ હા હા હા, મજા આવી ગઈ હો. બાકી એ કે હવે એક કામ કરો, તમે કપડાં બપડા બદલી લો. તે રૂપરામભાઈ પાસે કપડાં તો નહોતા, તો કપડાં આપ્યા, નાઇટ ડ્રેસ આપ્યો. તે વ્યવસ્થિત કપડાં બપડા બદલી રૂપરામભાઈને કીધું તમે આરામ કરો. તે રૂપરામભાઈ જ્યાં ખાટલા ઉપર લાંબા થયા, પેલા સૈનિકે રૂપરામભાઈના પગ દાબવાના શરૂ કર્યા. કે આ તમે શું કરો છો? એ કે ના ના, અમારી ફરજમાં આવે છે, તમે છેક ક્યાંથી આવ્યા છો, અમારા માટે મહેમાન કહેવાઓ, અને અતિથિ દેવો ભવ, આ ધર્મને રાખતા અમારે તમારી સેવા કરવી જોઈએ, એટલે મારે તમારા પગ દાબવા દો. પ્રેમથી પગ દાબ્યા. રૂપરામભાઈ થાકેલા તો હતા, સૂઈ ગયા. સવારના વહેલા 6:30-7 વાગ્યા એટલે રૂપરામભાઈને પેલા સૈનિકે પાછા જગાડ્યા. એ જાગો, જો સરસ મજાની નદી છે સામે, સ્નાન કરી આવો. રૂપરામભાઈ સ્નાન કરવા ગયા. એક લોટો ઘઉંનું લઈ ગયા ભેગું, જળ ગાળીને ત્યાંથી લેતા આવ્યા. પૂજાપાઠ કર્યા, ઠાકોરજીને થાળ ધરાવ્યો, અને પછી ચાલવાની જ તૈયારી કરી. પેલો સૈનિક એમ થોડી જવાય, હજી સવારનો નાસ્તો તો બાકી છે. તો સવારના પાછો નાસ્તો કરાવ્યો રૂપરામભાઈને. રૂપરામભાઈ કે ભાઈ ખરેખર તમારી વ્યવસ્થા બહુ ગજબ છે. મને તો મનમાં એમ થઈ ગયું હતું કે આમાં કોણ સંભાળશે એમ, આ જંગલની અંદર. રૂપરામભાઈ કે હવે ચિંતા નથી, હવે તમે સાંજ થાય, સૂર્યાસ્ત થશે એની પહેલાં તમે વિસનગર પહોંચી જશો, એટલે ચિંતાનો કોઈ વિષય નથી, તમે જાઓ. રૂપરામભાઈ તો પોતાના ઘોડા ઉપર બેસીને ચાલતા થયા. આગળ જ્યાં ગયા, નીચે ઉતર્યા, મનમાં થયું હાલો થોડુંક પાણી પી લઉં. જળ ધરાવવા માટે ઊભા રહ્યા તો એક બાજુમાં એક રાહગીર હતો, એને કીધું કે આ બાજુમાં જંગલમાં તમે બહુ સારી વ્યવસ્થા આપેલી છે, કે શું વ્યવસ્થા છે? એ કે કેવું સરસ મજાનું ટેન્ટ, એક સૈનિક હતો, આખી રાત મારી સેવા ચાકરી કરી, મને પાણી પીવા આપ્યું, નાસ્તો આપ્યો, સવારના મને નવડાવ્યો, પાછો નાસ્તો કરાવ્યો. એ કે મારી 7 પેઢી આ ગામમાં ગઈ છે, એવી કોઈ વ્યવસ્થા અહીંયા નથી ભાઈ. ભૂત પ્રેત મળી ગયો તો કે શું તને? એ કે ના ના, હાલો હું તમને બતાવું, અત્યારે પણ ટ્રેન્ડ છે. એ કે હોય કાંઈ? હાલો. ઓલો ભાઈ ભેગો જોવા આવ્યો. રૂપરામભાઈ અને ઓલા ભાઈ બાજુના ગામના ભાઈ બંને જણા જોવા આવ્યા તો ત્યાં ટેન્ટ ન મળે, સૈનિક ન મળે, ખાલી પોતાનો જે ઘોડો બાંધેલો એની લાદ હતી. શું હતું? લાદ પડેલી. રૂપરામભાઈના મનમાં એમ થઈ ગયું કે આમ એકલી રાત્રિની અંદર હું ચિંતા કરતો હતો,
કે હે ભગવાન, આ મેઘલી રાત્રિની અંદર કોણ સંભાળશે? તે ભગવાન મને સંભાળવા માટે આવી ગયા. તું ન સંભાલે તો હમે કોણ સંભાલે, હરિ કૃષ્ણ કમલ નયન વડતાલ વાલે, તું ન સંભાલે તો હમે કોણ સંભાલે, તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. આપણે ગઈકાલે જેનું ચરિત્ર જોયું ને, કોનું જોયું? મોટા ભાઈ એટલે વજુભાઈ સચ્ચિદાનંદ સ્વામી. એ ભાઈ બંધ કરી નાખ ઇફેક્ટ. હું બોલવા માંડું એટલે બંધ કરી નાખવાનું. હવે જોવાનું ન હોય આમાં. એ અમારો શનિ છે. નડતો નથી હો બિચારો, બહુ ડાયો છે. ને કે શનિ બધાને નડે પણ એ નથી નડતો. આપણે ગઈકાલે જેનું ચરિત્ર જોયું તો એવા સચ્ચિદાનંદ સ્વામી મોટા ભાઈ, એની રક્ષા પણ ભગવાન સ્વામિનારાયણે કેટલી બધી વાર કરી, કેટલી બધી વાર, અસંખ્ય વાર ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદ સ્વામીની રક્ષા કરેલી છે. એ સચ્ચિદાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એવા મહાન સંત હતા, એવા મહાન સંત હતા કે ભગવાન માટે એક ખાલી ભગવાન એમ કહે ને, આય સચ્ચિદાનંદ આય, તો શું કરે? આકાશ પાતાળ ભેળા કરી નાખે. એટલો બધો પ્રેમ ભગવાન સ્વામિનારાયણમાં. એક વખત સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ પોતાની પાસે નહીં રાખતા બહુ. શું કામ? કારણ કે એટલો ગાંડો પ્રેમ હતો સચ્ચિદાનંદ સ્વામીને કે જ્યાં સચ્ચિદાનંદ સ્વામીને મહારાજના દર્શન થાય, દોડીને બધાને છોડાવી, 4 પાર્ષદો તો પકડીને લઈ આવતા મહારાજના દર્શન કરાવવા માટે સચ્ચિદાનંદ સ્વામીને. પણ જ્યાં મહારાજના દર્શન થાય, સચ્ચિદાનંદ સ્વામી હાથ છોડાવીને દોટ મૂકે, મહારાજને પકડી લે અને નાનું બાળક જેમ પોતાની માને બકી કરે ને, એવી રીતે મહારાજને બકી કરવા લાગે ને જીભે કરીને મહારાજને ચાટવા લાગે. બોલો, આટલો બધો પ્રેમ. તે મહારાજ એને પોતાની પાસે ન રાખતા, દૂર રાખતા. ક્યાં? રાધાવાડીએ રાખતા. રાધાવાડીમાં મહારાજ માટે શાક બકાલું પોતે વાવતા અને સરસ મજાનું શાક બકાલું, તાજે તાજું શાક બકાલું મૂળજી બ્રહ્મચારીને આપે. અને મૂળજી બ્રહ્મચારી શું કરે? એ શાક બનાવીને મહારાજને જમાડે. આવી સેવા, હદની સેવા આ સ્વામી કરતા. આવી સેવા સ્વામી કરતા. તે એક વખત શું થયું ખબર છે? બહુ સરસ મજાના રીંગણા વાવેલા. તે રીંગણા વાવેલા, ફાલ આવી ગયેલો. હવે રક્ષા તો કરવી પડે ખેતરની, નકા કોઈ ચોર આવે અને રીંગણા બધા લૂંટીને લઈ જાય. એટલે સચ્ચિદાનંદ સ્વામી 2-3 દિવસ દરબારગઢમાં આવ્યા નહીં. મહારાજના મનમાં એમ થઈ ગયું કે આ દરબારગઢની અંદર મોટા ભાઈ વજુભાઈ એટલે સચ્ચિદાનંદ સ્વામી કેમ આવતા નથી? મહારાજ પોતે રાધાવાડીએ સ્વામીને દર્શન આપવા ગયા. રાધાવાડીએ મહારાજ ગયા એટલે સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું, એટલે સચ્ચિદાનંદ સ્વામી કેમ દર્શન કરવા નથી આવતા? એ કે મહારાજ આ રીંગણા બધા, એ કે 2 પૈસાના રીંગણા હાટુ તમારે અમારા દર્શન ખોઈ નાખવાના? મહારાજ રીંગણા 2 પૈસાના પણ છે કોના? શું કોના રીંગણા છે? મહારાજ આપના રીંગણા છે. ત્યાં કોઈ લઈ જાય પોહાય નહીં. આપના દર્શન કદાચ ત્યાગી શકું પણ આપને કોઈ નુકસાન પહોંચાડે મારાથી થઈ શકે નહીં. મહારાજે પરીક્ષા કરવા માટે એ દિવસે સચ્ચિદાનંદ સ્વામીની પાછળ 23 ચોર મોકલ્યા. બોલો, રીંગણા લૂંટવા આવો. તે 23 ચોર આવ્યા અને રીંગણા બરાબર સરસ મજાના પાકી ગયેલા, વ્યવસ્થિત ઉતારી શકાય એવા હતા. અને 23 ચોરોએ શું કર્યું? ચોફાડ પાથરી રીંગણા ભર્યા. રીંગણાનો ચોફાડ ભરીને ત્યાં લઈ જતા હતા. સચ્ચિદાનંદ સ્વામી જોયું એટલે એ શરમ નથી આવતી? રીંગણા લઈને જાઓ છો? ઓલા ચોર કે એ સાધુરામ, એ કે સાધુ થઈ ગયા, રીંગણામાં મન મોયું છે? હજી લઈ જવા દો ને, તમારું શું જાય છે? સચ્ચિદાનંદ સ્વામી કે મારા હોત ને તો એમને માપી દેત, પણ આ મારા રીંગણા નથી. કોના છે? ભગવાનના રીંગણા છે. એમને એમ લઈ જવા નહીં દઉં. તો સચ્ચિદાનંદ સ્વામીએ શું કર્યું ખબર? 23 જણા હતા, હવે એકલા તો ફૂગે નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને યાદ કર્યા, અંતરમાં ભગવાન સ્વામિનારાયણને મનમાં ધાર્યા અને સચ્ચિદાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કર્યો, મેરી ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, तू न संभाले तो हमें कौन संभाले,
તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. એ મહારાજ ઓલા લોકો 23 જણા છે હો. અને એક રીંગણું જો લઈ જવા દઉં ને તો મારું નામ સચ્ચિદાનંદ નહીં. અને ગોપાળાનંદ સ્વામી જે મહાપૂજા પ્રવર્તાવી છે ને એમાં સચ્ચિદાનંદ સ્વામીનું આહ્વાન કર્યું છે. ઓમ યોગ ઐશ્વર્ય મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામીને નમઃ આવ્યામી સ્થાપ્યામી પૂજયામી. આમ સચ્ચિદાનંદ સ્વામીનું આહ્વાન આપણે મહાપૂજામાં કરીએ છીએ. હમણાં મહાપૂજા થઈ ને અહીંયા પાટોત્સવમાં, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીનું આહ્વાન કરવામાં આવ્યું હતું. એટલે એવા સચ્ચિદાનંદ સ્વામી ઐશ્વર્ય મૂર્તિ હતા. એટલે મહારાજને સંભાળીને સચ્ચિદાનંદ સ્વામીએ કીધું, હે ભગવાન, આ 23 જણાને હું એકલો તો ફૂગવાનું નથી, હવે તમે કંઈક દયા કરો. તો સચ્ચિદાનંદ સ્વામી જ્યાં ભગવાનને સંભાળ્યા ને સચ્ચિદાનંદ સ્વામીના 27 રૂપ થયા. કેટલા? 27 રૂપ. 23 જણા 23 રૂપે કરીને ઓલા ચોરોની સામે સચ્ચિદાનંદ સ્વામી લડ્યા અને 4 જણા ઓલા રીંગણા લઈને ઉપડી ગયા મહારાજને દેવા માટે. 4 સ્વરૂપે સચ્ચિદાનંદ સ્વામીના 4 સ્વરૂપ હતા. 4 જણા ઉપાડે એટલા રીંગણા હતા. બોલો, તે 4 જણા ઉપાડે એટલા રીંગણા લઈ અને સચ્ચિદાનંદ સ્વામી રાધાવાડીએથી ક્યાં આવ્યા? અહીંયા મહારાજ પાસે દરબારગઢની અંદર. એમલા 23 સ્વરૂપે સચ્ચિદાનંદ સ્વામી ઓલા ચોરોની સાથે લડે છે. ચોરોને મારી મારીને ભગાડી મૂક્યા. અને પછી 4 સ્વરૂપે આવ્યા. તે આવતા આવતા દરબારગઢમાં આવ્યા ને તો 1 સ્વરૂપ થઈ ગયું. 1 સ્વરૂપ થઈ ગયું. મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને કે સચ્ચિદાનંદ સ્વામી, આટલા બધા રીંગણા તમે લઈ કેમ આવ્યા એકલા? મહારાજને કે મહારાજ તમને ખબર નથી જાણે. કે બોલો બોલો, બધાને ખબર પડે તમારામાં કેટલી શક્તિ છે, કેટલી સામર્થ્ય છે. સચ્ચિદાનંદ સ્વામી મહારાજને બે હાથ જોડે, મહારાજ હું તો કિંકર છું તમારો, અને મારા જેવા તમારા ઘરમાં તો અનેક આટા મારે છે. હે પ્રભુ, જે કાંઈ થયું છે એ તમારા લીધે થયું છે, અને મેં તો તમને યાદ કર્યા હતા અને તમને પ્રાર્થના કરી તો તમે મારા 27 રૂપ કરાવ્યા. ત્યાં કરતા હરતા તો આપ જ છો મહારાજ. તમારા સિવાય કોણ છે કરતા હરતા? મને તો તમારામાં બસ પ્રેમ કરવો છે. કેવો પ્રેમ કરવો છે? જે જયેશભાઈ લખ્યું ને, વાલા તારી મૂર્તિનો બંધન છે એવો, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવો. વાલા તારી મૂર્તિનો બંધન છે એવો, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવો. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, તજી દે પ્રાણને વિયોગ જોરી જોરી. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, તજી દે પ્રાણને વિયોગ જોરી જોરી. અદ્ભુતયા બંધન છે ના ભૂલાય એવો, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવો. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. ઘનશ્યામ આવો મારા હૃદયમાં સ્વામી, ભક્તિ કરો તમારી ધામ ના હો ધામી. ઘનશ્યામ આવો મારા હૃદયમાં સ્વામી, ભક્તિ કરો તમારી ધામ ના હો ધામ. હે મૂર્તિનો સુખડો છે ના ભૂલાય એવો, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. પતિતના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. પતિતના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. ઓરાયાવો શ્યામ મારું કીર્તન છે વો, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રમા ચકોરી
ની પ્રીતડીના જેવું, ચંદ્રમા ચકોરી ની પ્રીતડીના જેવું. સચ્ચિદાનંદ સ્વામી મહારાજને કહે છે, હે મહારાજ, મને કાંઈ ખબર નથી પડતી, મને તો એટલી ખબર પડે છે પ્રેમ કરવા જેવી મૂર્તિ તો આ છે. શું કહે છે? મુખડા તેરા દેખ હમ ભૂલ ન પાએ, મુખડા તેરા દેખ હમ ભૂલ ન પાए, तू न संभाले तो हमें कौन संभाले, हरि कृष्ण कमल नैन वड़तल वाले, तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. આટલું જ્યાં બોલ્યા ને, મહારાજ પોતાના સ્થાનેથી ઊભા થઈ અને સચ્ચિદાનંદ સ્વામીને ભેટી પડ્યા. સાબાશ સચ્ચિદાનંદ સ્વામી, સાબાશ. તમારા જેવા પ્રેમી ભક્તને મૂકીને હું ક્યાં જઈ શકું? એટલા માટે તો સચ્ચિદાનંદ સ્વામીએ વચનામૃત કાર્યાણીનું 12મું એમાં પ્રશ્ન કરેલો છે કે પ્રેમી હોય, પ્રેમી ભગવાન માટે અતિશય જેને પ્રેમ હોય એના શા લક્ષણ હોય, કેવા લક્ષણ હોય? શું બતાવ્યું છે? કોને ખબર છે? દિનેશ ભગત, ખબર છે પ્રેમના લક્ષણમાં શું બતાવ્યું? સચ્ચિદાનંદ સ્વામીના પ્રશ્નમાં ઉત્તર શું આપ્યો છે મહારાજે? હે? હા, કાર્યાણીનું 12મું, 11મું. એસ શું બતાવ્યું છે પુષ્પેન્દ્ર? શું બતાવ્યું? વચન શબ્દ અલગ આવે છે, ભલે વચન એટલે કહી શકીએ આપણે, પણ એક બહુ મજાનો શબ્દ છે, એ જો તમે લઈ લો ને, એ કોઈ યાદ કરાવી દે ને તો મજા આવી જાય. ભગવાનનો શબ્દ જોઈએ. વચન તો આજ્ઞાકારી પણ ન લોપી શકે. અહીંયા પ્રેમીની વાત છે. હા, પ્રેમી હોય એ પ્રિયતમની મરજી ન લોપે. શું ન લોપે? મરજી ન લોપે. ભગવાનમાં એવો પ્રેમ છે, કારણ કે મરજી લોપી નાખતા સચ્ચિદાનંદ સ્વામી. ભગવાનની મરજી નો એ કામ કરી નાખે. અને કોનાથી થાય? એ પ્રેમીથી જ થાય. ખ્યાલ આવ્યો? એ પ્રેમીથી જ થાય. ઘણા બધા ચરિત્ર છે સચ્ચિદાનંદ સ્વામીના, તો ઘણા બધા ચરિત્ર. મહારાજ ધામમાં જવાના હતા, એને ખબર પડી ગઈ તો મારાથી પહેલા ધામમાં પહોંચી ગયા. બોલો, આ શરીર તોડી નાખ્યું. તે ભગવાન ધામમાં ગયા, અક્ષરધામમાં. મહારાજ કે મારો ચોર આવ્યો છે અહીંયા. એ અક્ષરધામના મુક્તો, તમે ચોરને શરણ આપી છે, બહાર કાઢો ને કે બધાને બંધ કરી નાખીશ. મહારાજ ગરમ થયા. ઓલા અક્ષરધામના મુક્તો તો ધ્રુજવા લાગ્યા. અને સચ્ચિદાનંદ સ્વામી મહારાજના બરાબર જે સિંહાસન નીચે ગરી ગયા હતા. કોણ છે અમારો ચોર? બહાર નીકળો. સચ્ચિદાનંદ સ્વામી બહાર આવ્યા. હવે તો મુક્તનું શરીર ધારણ કરી લીધું હતું. મહારાજ કે અહીંયા કેમ આવ્યા? તમારી આવરદા હજી પૂરી નથી થઈ, 6 મહિના બાકી છે. અરે મહારાજ, 6 મહિના 6 સેકન્ડ તમારા વગર ન રહી શકો. તમે આ પંચભૌતિક દેહનો ત્યાગ કરીને આ પૃથ્વી ઉપર જવાના હતા, એ મને સમાચાર મળ્યા એટલે હું આવી ગયો છું. હું તમારા વગર રહી શકું એમ નથી. મને તમારામાં એટલી પ્રીતિ છે. કદાચ જળ વગર માછલું જીવી શકે, ચકોર કદાચ ચંદ્રમા વગર જીવી શકે, પણ આ સચ્ચિદાનંદ, આ સહજાનંદ વગર જીવી શકે એમ નથી. શક્ય પણ નથી ને પોસાય એમ પણ નથી. હું નહીં જાઉં. ઝઘડો થયો. અક્ષરધામના મુક્તોને મહારાજે કીધું આને કાઢી મૂકો ને, તમને બધાને કાઢી મૂકીશ. એક તો અહીંયા બળજબરી કરીને આવી ગયો છે અને વળી પાછો દલીલ કરે છે. બહુ મહારાજે કીધું ને, બહુ મહારાજે ઠપકો આપ્યો ને, એ કે અહીંયા રહીને શું લઈ લેશો એમ. પ્રિયતમ હોય એ જો સામે જોઈને બોલાવે નહીં તો એની પ્રિયસી કરે શું? અને તમે એમ કહો છો હું તમારો પ્રિયતમ છું, બરાબર છે, તમને મારામાં બહુ પ્રેમ છે, હું તમને બોલાવીશ જ નહીં તો તમે કરશો શું? અને સચ્ચિદાનંદ સ્વામી બહુ રોયા મહારાજને. મહારાજ કેમ તમારા વગર જઈશ એમ? કે 6 મહિના તો કાઢવા જ પડશે. અરે મહારાજ, યોગ ઐશ્વર્યથી મેં મારા શરીરને ચૂથી નાખ્યું છે. રૂવાડે બધું નીકળી ગયું છે, રુધિર લોહી બધું નીકળી ગયું છે. શરીર આખું માંસના લોચા જેવું થઈ ગયું. એ શરીરમાં મારે કેમ જવું? એ ગમે એ થાય. અમે તમને કીધું તું જાઓ પાછા, વિચાર કરો. ત્યારે તે વખતે એ કાર્યાણીનું 11મું વચનામૃત સચ્ચિદાનંદ સ્વામીને યાદ આવ્યું કે પ્રિયતમનું લક્ષણ એ જ કહેવાય. શું? પોતાના પ્રિયતમની, પ્રેમીનું લક્ષણ એ જ કહેવાય, પોતાના પ્રિયતમની મરજીને ન લોપે. ભગવાનની મરજી જાણી કે ભગવાન અત્યારે મને ફરીવાર પૃથ્વી ઉપર જવાનું કહે છે. સચ્ચિદાનંદ સ્વામી પાછા પૃથ્વી ઉપર આવ્યા.
પણ એમ કહેવાય કે 6 મહિના સુધી સચ્ચિદાનંદ સ્વામી આ મૃત્યુલોકનું પાણી પીતા ને, એને પાણી મૂત્ર જેવું લાગતું અને જમણ એ વિષ્ટા જેવું લાગતું. અન્ન કે જળ મોઢામાં મૂકી શકતા નહીં. પાણી પીવેતા ઉલટી થઈ જાય અને તૂટેલા શરીરની અંદર એ વેદના એટલી બધી થાય, એ શરીરમાં જ્યાં ત્યાંથી લોહી નીકળતું હોય, પણ ભગવાનને રાજી કરવા માટે સચ્ચિદાનંદ સ્વામી તૂટેલા શરીરમાં 6 મહિના સુધી રહ્યા છે. કેવો પ્રેમ હશે, વિચાર કરો, કેવો પ્રેમ હશે. એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કેવી હશે, કેટલો બધો પ્રેમ આપણા નંદ સંતોએ હરિકૃષ્ણ મહારાજમાં કર્યો છે. તુજકો જો દેખે वो ભૂલા ન પાય. એક વખત તારા જો દર્શન થઈ ગયા ને, તારા જો દીદાર થઈ ગયા ને, હે પ્રભુ તને ભૂલી શકાતા નથી. એ દર્શન અમને ભૂલાતા નથી. અને સચ્ચિદાનંદ સ્વામી એ વેદનામાં રહ્યા. હમણાં દ્વારકા ઉત્સવ ચાલુ છે ને, એ દ્વારકાની અદ્ભુત ઘટના સચ્ચિદાનંદ સ્વામીની સાથે જોડાયેલી છે. બહુ ઓછા લોકોને ખબર હશે. બહુ સરસ મજાની ઘટના છે. એમાંય પણ ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદ સ્વામીની રક્ષા કરી છે. કારણ કે પ્રેમી ભક્તની રક્ષા કરવા માટે જેમ ભગતને ભગવાનમાં પ્રેમ છે ને, આવા પ્રેમી ભક્ત માટે ભગવાનને પણ પ્રેમ હોય છે. ભગવાન પણ એના વગર રહી શકતા નથી. જ્યાં જાય ત્યાં એની મૂર્તિ, ભગવાનની મૂર્તિ પ્રેમી ભક્તની સાથે જતી હોય છે. ધર્મકૂળ આવ્યું સત્સંગની અંદર અને મહારાજે આજ્ઞા કરી, હે ઈચ્છારામ, હે રામ પ્રતાપ, હે નંદરામ, બધા તમે ક્યાં જાઓ? દ્વારકાની યાત્રાએ જાઓ. એ કે અમે તો ઉત્તર પ્રદેશથી આવીએ છીએ, છપૈયાથી આવીએ છીએ, અમને દ્વારકા ક્યાં આવી કઈ ખબર નથી. સાથે કોક આપો, વડાવીઓ આપો. અને દ્વારકાના ભૂમિયા કોણ કહેવાય? આ મોડા ગામના મોટા ભાઈ. શું કામ? જામનગર પાસેનું ગામ હતું, એટલે અવારનવાર પેલા પૂર્વાશ્રમમાં દ્વારકા ગયેલા. એટલે જાઓ, સચ્ચિદાનંદ સ્વામી તમને આજ્ઞા છે, આ ધર્મકુળને દ્વારકાની યાત્રા કરાવી આવો. ધર્મકુળની સાથે ચાલ્યા સચ્ચિદાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામીના મનમાં એમ થયું કે બહુ મજા આવશે, દ્વારકાની યાત્રા કરશું. પણ ભગવાન સ્વામિનારાયણને કાંઈક હેતુ જુદો જ હતો દ્વારકાની યાત્રાએ મોકલવા માટે. દ્વારકા આવ્યા, પણ તે વખતે દ્વારકામાં એક એવો નિયમ હતો કે છાપ લેવી પડે. આપણે છાપ લીધી ને, શંખ ચક્ર ગદા અને પદ્મ બધા ક્યાં લીધી? વડતાલમાં લીધી. પણ તે વખતે આ છાપો, સનાતન ધર્મની છાપો ખાલી દ્વારકામાં મળતી. છાપ લેવાની, ગોમતીમાં સ્નાન કરવાનું અને પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું. આવો કાયદો છે. ત્યાંના ગુગલી બ્રાહ્મણો આ કાયદો રાખતા. તે દ્વારકાધીશના દર્શન કરવા માટે કોઈ પૈસા નહોતા, પણ છાપ લેવા માટે પૈસા લે. એ છાપ લઈ ગોમતીમાં સ્નાન કરી અને પછી દ્વારકાધીશના દર્શન કરવા. એમાં એવી ઘટના ઘટી, આ સચ્ચિદાનંદ સ્વામી ધર્મકૂળથી જુદા પડી ગયા. ધર્મકૂળથી જુદા પડ્યા એટલે એના મનમાં એમ કે હવે અહીંયાથી હલાઈ ચલાય નહીં, અહીંયાથી જુદો પડ્યો છું તો અહીંયા જ બેસું. મને ગોતતા ગોતતા તો પાછા આવશે, મૂકીને તો નહીં જતા રહે. એટલે શું કર્યું? સચ્ચિદાનંદ સ્વામીએ ગોમતીના કિનારા ઉપર એક પથ્થર ઉપર આસન જમાવ્યું. આસન જમાવીને સચ્ચિદાનંદ સ્વામી તો ધ્યાનમાં જતા રહ્યા. ધ્યાનમાં ગયા, ધ્યાનમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ યાદ આવી અને મહારાજની મૂર્તિમાં એવું લક્ષ્ય બંધાણું કે સ્વામીને થઈ ગઈ સમાધિ. હવે સમાધિ થઈ એટલે ઓલા ધર્મકૂળ ગોતતા ગોતતા તો આવ્યા, જોયા સચ્ચિદાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા છે, ઘડી ખલાવ્યા સ્વામીને. પણ સમાધિમાં ગયેલા, સ્વામી કાંઈ જાગ્રત થાય નહીં. એટલે ધર્મકૂળના મનમાં એમ થઈ ગયું કે આ તો ભાઈ સાધુરામ છે ને, આ તો બહુ ઊંચી સ્થિતિવાળા છે. આપણે એક કામ કરીએ, આપણે દ્વારકાધીશના છાપ લઈ લઈએ, સ્નાન કરી લઈએ, દ્વારકાધીશના દર્શન કરી લઈએ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, ગોપી તળાવ, રૂકમણી મંદિર આદિ બધાના દર્શન કરીએ. દર્શન કરીને પાછા આવશું, ત્યાં કદાચ સ્વામીની સમાધિ ઉતરી જાય. તે ધર્મકૂળ છોડીને જતું રહ્યું. આ બાજુ સ્વામી જાગ્રત બન્યા, પણ ઓલા લોકો તો જતા રહ્યા હતા. કંઈ ફોન નહોતો કે તમે ક્યાં છો એકચ્યુઅલી, હું ત્યાં પહોંચી જાઉં, એવું કાંઈ હતું નહીં. આ બિચારાના મનમાં એમ થયું, હાલો અહીંયા સુધી આવ્યા, મારે પણ દર્શન કરવા છે. તે દર્શન કરવા ગયા, ગુગલી લોકો અટકાવ્યા, એ કઈ બાજુ?
એ કે દ્વારકાધીશના દર્શન કરવા માટે, કે એમ ન જવા દે. તો કેમ જવા દો? કે છાપ લ્યો પેલા, કે આપો છાપ. છાપ લેવી પડે, ગોમતીમાં સ્નાન કરવું પડે, અને પછી દ્વારકાધીશના દર્શન કરવા દઈએ. કે આપો છાપ. એ કે પૈસા લાવો. એ કે પૈસા મારી પાસે નથી, હું તો સાધુ છું, સ્ત્રી ધનનો ત્યાગી છું. એ કે તો છાપ મળશે નહીં. તો દર્શન કરવા જવા દો. કે દર્શન કરવા જવા દઈશું નહીં. સ્વામી બહાર આવ્યા, બિચારા કિનારો પર બેઠા. મનમાં થયું હાલો છાપ નથી મળતી, દર્શન નથી થતા. 3-4 દિવસથી સમાધિમાં જતો રહ્યો તો પૂજા નથી થઈ. હાલો સ્નાન કરીને પૂજા કરું. તે ગોમતીમાં સ્નાન કરવા ગયા, ત્યાં અટકાવ્યા. એટલે એમને સ્નાન ન કરવા દઈએ. છાપ લઈને આવ્યા છો? કે છાપ નથી લીધી. તો તમે પૈસા નથી આપ્યા. તો પૈસા નથી આપ્યા તો અમે તમને છાપ સ્નાન કરવા દઈશું નહીં. બધી બાજુથી ઘેરાણા. હવે શું કરવું? ભગવાનને યાદ કરે, હે મહારાજ, ધર્મકુળ આમ જતું રહ્યું, 4-4 દિવસના ઉપવાસ છે, પેટમાં ભૂખ પણ લાગી છે, સહન થતું નથી. આ દોયલી વેળામાં કોણ સંભાળે? તું ન સંભાલે તો હમે કોણ સંભાલે, હરિ કૃષ્ણ કમલ નયન વડતાલ વાલે, તું ન સંભાલે તો હમે कौन संभाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, तू न संभाले तो हमें कौन संभाले. આમ જ્યાં ભગવાને પ્રાર્થના કરીને સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા, ત્યાં દ્વારકાધીશના દર્શન થયા. સાક્ષાત દ્વારકાધીશે આવીને કીધું, હે સચ્ચિદાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામી કે, હે રાજા રણછોડ, તારા દર્શન કરવા માટે 4-4 દિના ઉપવાસ કર્યા હો. પ્રગટ ભગવાન આ પૃથ્વી પર બિરાજે છે ને તારા દર્શન કરવા માટે 4 દિવસના ઉપવાસ કરવા પડે. તને લાગતું નથી આ તારી નગરીમાં કેવો અધર્મ આદર્યો છે? આ ભૂદેવો દર્શનના પૈસા લે છે. અને તે વખતે દ્વારકાધીશના મોઢામાં તેવા શબ્દ નીકળ્યા, હું પણ કંટાળી ગયો છું. તે મારે તારી સાથે વડતાલ આવવું છે, એટલા માટે તો તને મોકલ્યો અહીંયા. કોઈક શક્તિશાળી વ્યક્તિ જોઈએ ને મને લઈ જવા માટે. હું આ દ્વારકાનો રાજા એમને થોડી આવી જાઉં. અને ભગવાન સ્વામિનારાયણને ખબર હતી, એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના ધર્મકુળને અને સચ્ચિદાનંદ સ્વામી જેવા પ્રેમી સંતને દ્વારકાથી વડતાલ ભગવાન દ્વારકાધીશને લેવા માટે મોકલ્યા. તે કે એકલો નહીં આવું. તો કે કેમ આવશો? કે આ શંખ ચક્ર ગદા પદ્મના જે પૈસા લેવાય છે ને, એ છાપો લઈને આવીશ, અને આ જે ગોમતી છે એને સાથે લઈને આવીશ. એ કે પણ મારો વિશ્વાસ કોણ કરશે? તમે હે દ્વારકેશ, તમે દ્વારકાધીશ સાક્ષાત એમ કહો છો કે મારે વડતાલમાં આવી જવું છે અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં સ્થાપિત થઈ જવું છે, પણ મારો વિશ્વાસ કોણ કરશે? એક કામ કરો, હમણાં ટૂંક સમયની અંદર ધર્મકુળ આવશે. અહીંયા ધર્મકુળ આવશે, તમને પૈસા આપશે, તમે છાપો લઈ લેજો, મારી મૂર્તિ જે મારું સ્વરૂપ છે આ મંદિરની અંદર એના દર્શન કરજો, આ ગોમતીમાં સ્નાન કરી લેજો, અને પછી અહીંયાથી ચાલજો. હું છાપો અને આ ગોમતી તમારી સાથે ચાલશું. અરે એ તો વાત કહું છું, તમે મારી સાથે આવ્યા અને હું ત્યાં વડતાલ જઈને બધાને કહીશ તો કહેશે કે આ સાધુ ગાંડો થઈ ગયો, બંને પાખંડ કરે છે, આમ થોડી દ્વારકાધીશ આવી જાય કાંઈ. એ કે એમ નહીં, તમે જશો ને ત્યારે ભગવાન શ્રીહરિ ધારુ તલાવડી, એટલે અત્યારની ગોમતી નદી, ગોમતી તળાવ, એ ધારુ તલાવડીના કાંઠા ઉપર ભગવાન શ્રીહરિ પોતે સભા કરતા હશે. અને હું તમારી સાથે આવીશ ત્યારે બહુ મોટી સભાની અંદર તમે જ્યારે આખું વૃત્તાંત પોતાનું કહેશો ત્યારે હું સાક્ષાત દ્વારકાધીશ આ છાપો અને ગોમતીજી જેટલા પણ સભામાં સંતો હશે, જેટલા પણ ભક્તો હશે, એ બધાને દર્શન આપીશ. અને પછી ભગવાન સ્વામિનારાયણ ધારુ તલાવડીમાં આ ગોમતીનું સ્થાપન કરશે. એટલે એ દિવસથી ધારુ તલાવડીનું નામ પડશે ગોમતીજી, અને મારું સ્થાપન એ લક્ષ્મીનારાયણ દેવમાં કરશે. એટલે જે વ્યક્તિ લક્ષ્મીનારાયણ દેવના દર્શન વડતાલ જઈને કરશે એને દ્વારકાની યાત્રાનું ફળ પ્રાપ્ત થશે. અને શંખ ચક્ર ગદા પદ્મ આ જે છાપો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં પ્રત્યેક સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત લેશે અને આ વડતાલ ધામની અંદર એ છાપો પ્રવર્તશે.
અને એનો એક પણ રૂપિયો લેવામાં નહીં આવે. યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે, જ્યાં સુધી વડતાલ મંદિર રહેશે, જ્યાં સુધી હરિકૃષ્ણ મહારાજ રહેશે, ત્યાં સુધી છાપો ભક્તો લઈ શકશે. અને જેટલા ભક્તો એ શંખ ચક્ર ગદા પદ્મની છાપ લેશે એને કોઈ દિવસ યમપુરીનું તેડું રહેશે નહીં. આવી વાત દ્વારકાધીશે કોને કરી? સચ્ચિદાનંદ સ્વામીને કરી. આવું કહેવાય નહીં હો, જાહેરમાં બખેડો થાય છે, તમને ખબર છે? પણ આ વાત સાચી છે, આ વાત સનાતન સત્ય છે. એટલે પછી જોકે એવું નથી, જો હમણાં ગુરુશ્રીએ ચોખવટે કરી હતી આ દ્વારકા મહોત્સવની અંદર જ, પહેલે કે બીજા દિવસની કથાની અંદર, કે પીપા ભગત પણ દ્વારકા ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. એમ કહેવાય છે કે પીપા ભગતની સાથે ભગવાન પીપા વાવ જતા રહ્યા છે. ડાકોરના ભક્ત બોડાણા પણ ભગવાન દ્વારકાધીશને લઈ અને ડાકોર જતા રહ્યા છે. એટલે દ્વારકાધીશની અંદર, ડાકોરની અંદર જે રણછોડરાય છે એ સાક્ષાત દ્વારકાનું સ્વરૂપ છે એમ કહેવાય છે. તો એનો મતલબ શું દ્વારકાની અંદર નથી? દ્વારકાની અંદર દ્વારકાધીશ પણ છે, ગોમતી પણ છે. એટલે દ્વારકાની યાત્રા તો ચોક્કસ કરવી, પણ દ્વારકા સુધી ન પહોંચી શકે એવો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત દર પૂનમે ક્યાં જઈ શકે? વડતાલ જઈ શકે. એટલે તો અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ જે અર્ચાવતા સ્તોત્ર લખ્યો છે એની અંદર લક્ષ્મીનારાયણ દેવનું જ્યારે વર્ણન આવે છે ત્યારે શું કહેવામાં આવે છે? શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. હરિકૃષ્ણ મહારાજને વંદન કરું છું, એ કેવા છે? શ્રેષ્ઠ દેવમ છે. પણ આ લક્ષ્મીનારાયણ દેવ કેવા છે? તો શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશવૃત્તાલય સ્થિતમ. આ કેવા છે? લક્ષ્મીનારાયણ દેવ શ્રેષ્ઠ દાતાર છે. કોઈ આવી અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન વડતાલની અંદર કરે છે એની મુક્તિ અને ભુક્તિ બંને થાય છે. આ લોકના બધા સંકલ્પો પૂરા થાય છે હો. એટલે વડતાલની પૂનમ ભરવાનો બહુ મોટો મહિમા છે, બહુ મોટો. એટલે જે ભક્તો સશક્ત છો એ વડતાલની પૂનમ તો એને ચોક્કસ ભરવી જોઈએ. બાપુ સંકલ્પ કરજો, વડતાલની પૂનમ. તમે તો ભલામણ પોતાના ધંધાવાળા છો, જઈ શકો. ખાસ વડતાલની પૂનમ ભરવી, જેટલા જઈ શકો. જે પણ ઈચ્છા હશે, આ લોકની કોઈ પણ ઈચ્છા છે એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પૂરી કરે છે. એટલે આપણે એ વાત જોતા હતા કે આવા પરિસ્થિતિની અંદર પણ ભગવાન હરિકૃષ્ણ મહારાજે સચ્ચિદાનંદ સ્વામીની રક્ષા કરી, ધર્મ ગુડાવ્યું, સચ્ચિદાનંદ સ્વામીને પૈસા આપ્યા, સચ્ચિદાનંદ સ્વામીએ છાપો લીધી, ગોમતીમાં સ્નાન કર્યું, અને પછી બધા પાછા વડતાલ ધારુ તલાવડીએ જ્યાં પહોંચ્યા, દ્વારકાધીશે જેમ કીધું તો એવી જ રીતે ભગવાન શ્રીહરિ સભા ભરીને બેઠા હતા. અને જેટલા સભામાં હરિભક્તો હતા, જેટલા સંતો હતા, બધાને દ્વારકાધીશના સાક્ષાત દર્શન થયા, છાપોના સાક્ષાત દર્શન થયા અને ગોમતીજીના સાક્ષાત દર્શન થયા. એટલે ભગવાન શ્રીહરિ પછી શું કર્યું? ધારુ તલાવડીની અંદર ગોમતીજીની સ્થાપના કરી, લક્ષ્મીનારાયણ દેવની અંદર દ્વારકાધીશની સ્થાપના કરી. પાછળથી રઘુવીરજી મહારાજના માધ્યમથી બહુ સરસ મજાની શ્યામ મૂર્તિ રણછોડરાય પધરાવવામાં આવી છે ને. એ પહેલાં નહોતી, એ પછી પધરાવવામાં આવી. પણ એ રણછોડરાય દ્વારકાધીશ નથી. દ્વારકાધીશ કોની અંદર પધરાવવામાં આવ્યા છે? એ લક્ષ્મીનારાયણ દેવની અંદર જ પધરાવવામાં આવ્યા છે. પણ એ તો દ્વારકાધીશ સાક્ષાત આવ્યા, એની પ્રતિકૃતિ હંમેશાને માટે આપણને યાદ રહે એટલા માટે શું કર્યું? રઘુવીરજી મહારાજના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણે સરસ મજાની દ્વારકાધીશની મૂર્તિ ત્યાં પધરાવી છે. એટલે હવે કદાચ દ્વારકામાંથી કેટલા ન જઈ શક્યા? આંગળી ઊંચી કરો. એકે વાર દ્વારકા ગયા છો ખરા? કોઈ દી નથી ગયા? તો જાજો. અને કદાચ ન જવાય તો શું કરજો? વડતાલ જાજો, તો દ્વારકાની યાત્રાનું ફળ મળે. દ્વારકાની યાત્રા તો ફરજિયાત છે. ભગવાન સ્વામિનારાયણે જીવનમાં એક વખત દ્વારકાની યાત્રા કરવાનું કીધું છે. કેટલામાં શ્લોકની અંદર કીધું? દિનેશ ખબર છે? 83મો શ્લોક. આને ખબર, કારણ કે શું કામ? છેલ્લેથી 83મો શ્લોક વંચાવ્યો હતો મેં, એ વાંચો. નીકળ્યા ને એ દિવસે 83મો શ્લોક વંચાવીને નીકળ્યા કે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને શું કીધું છે? મારા આશ્રિતે દ્વારકાદિક તીર્થની યાત્રા કરવી. તો પૂજ્યપાદ ગુરુશ્રી કેટલા બધા દયાળુ, વિચાર કરો. આટલા બધા ભક્તો દ્વારકાની યાત્રા કરી શકે, દ્વારકાનો લાભ લઈ શકે, એટલે પોતાની 450મી કથા ક્યાં રાખી? દ્વારકામાં રાખી. હવે શ્રીરંગ ક્ષેત્રમાં થવાની છે, હજી વાર છે હો, તરત નહીં થાય. 450મી થશે.
450મી કથામાં હવે વાર લાગે ને, પહેલાં જેવું નથી. વર્ષમાં 15 કથા ઠોકી દેતા હતા એવું નથી હવે. હવે તો 2-4 માંડ થાય. એટલે 450મી કથા થતાં વાર લાગશે. શ્રીરંગ ક્ષેત્રમાં જ્યારે કથા થાય ત્યારે બધા ભક્તો, શ્રીરંગ ક્ષેત્ર ક્યાં આવ્યું ખબર છે? ક્યાં આવ્યું? સાઉથમાં, કાવેરી નદીના કિનારે. શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્ય એટલે આપણા આદિગુરુ, કોઈમ્બતુર નથી, સ્ટેશનનું નામ શ્રીરંગમ જ છે. એટલે ત્યાં રામાનુજાચાર્યનો પાર્થિવ દેહ અત્યારે પણ છે, હજારો વર્ષ જૂનો. વિચાર કરો કેવી રીતે સંગ્રહી રાખ્યો હશે. ચંદનના લેપથી, ઔષધિથી રામાનુજાચાર્યનો પાર્થિવ દેહ. રામાનુજાચાર્ય કોણ? રામાનંદ સ્વામીના ગુરુ. રામાનંદ સ્વામી કોણ? ભગવાન સ્વામિનારાયણના ગુરુ. એટલે રામાનુજાચાર્ય કોણ થયા? ભગવાન સ્વામિનારાયણના દાદા ગુરુ થયા. એટલે આપણી ગુરુ પરંપરા ત્યાંથી પ્રારંભ થાય છે. એટલે ખાસ શ્રીરંગ ક્ષેત્રની અંદર જ્યારે કથા થાય ત્યારે આપણે બધાએ કથાનો લાભ લેવા માટે પહોંચી જવાનું. અહીંયા ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ પોતાના ભક્તોની અલભ્ય રીતે રક્ષા કરી રહ્યા છે. એ કથા આપણે આગળ વધારશું. નંદાસણ ગામના એક ભૂલા ભગત, બહુ મહાનના એકાંતિક ભગત. કોણ? યાદ રહ્યું? ગામ કયું? ઉત્તર ગુજરાતનું નંદાસણ ગામ. અને ભગતનું નામ શું? ભૂલા ભગત. ભોળા ભલા હતા, ભૂલા હતા પણ ભોળા પણ હતા સાથે. એને મનમાં ઈચ્છા થઈ કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે. અંતરમાં રહેવાનું નહીં, બહુ તીવ્ર તાલાવેલી જાગી કે હવે ભગવાનના દર્શન વગર રહી શકાશે નહીં. એટલે ક્યાં ગયા? તે પૂછ્યું કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે? તો કોઈ કે સમાચાર આપ્યા, ભગવાન સ્વામિનારાયણ અત્યારે ભુજમાં બિરાજે છે, ગંગાના મલના ઘરે. તે ભુજ જવાય કે મને ખબર નહીં, નીકળી પડ્યા ઘરેથી. હવે એવા ભોળા ભલા ભગત હતા કે એણે પોતાની ચિંતા હતી નહીં, પણ પોતાની જે ચિંતા ન કરે એની ચિંતા કોણ કરે? એ ભગવાન સ્વામિનારાયણ કરે. તે ભુજમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના મનમાં એમ થઈ ગયું, આ ભોળો ભલો ભગત ભૂલો ક્યાંક અહીંયાથી ભુજ જતા ઉત્તર ગુજરાત વચ્ચે બહુ મોટું રણ આવે છે, ક્યાંક ભૂલો પડી જશે તો તે શું કરીશ? તે ભગવાન શ્રી હરિએ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને રસ્તામાં આ ભૂલા ભગતને મળ્યા. અને ભૂલા ભગતને પૂછ્યું, ભગતરાજ કઈ બાજુ? એ કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અત્યારે ભુજમાં બિરાજમાન છે, હું એના દર્શન કરવા માટે જાઉં છું. તે ઓલા પેલા ભૂદેવ કે, એ ભૂલા ભગત, ભુજ જવાનો રસ્તો ખબર છે ખરો? એ કે ના ના, કાંઈ ખબર નથી. કે જશો કેમ? मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, तू न संभाले तो हमें कौन संभाले, ए हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. તે ભગવાન સંભાળશે, જેના દર્શન કરવા માટે જાઉં છું નહીં સંભાળે? એલા પણ સાવ આમ હોય કાંઈ? ઓલા ભૂદેવના વેશમાં ભગવાન સ્વામિનારાયણ ઓલાને કહે છે, આવું તો હોતું હશે કાંઈ? આમ પોતાની રીતે નીકળી પડવાનું. એક કામ કરો, હું તમને મંત્ર આપું છું, એ મંત્રનો જાપ કરો એટલે તમને રસ્તો જડતો જાય. એ કે ના ના, એની કાંઈ જરૂર નથી. કે ભૂલા ભગત કે ઓલા બ્રાહ્મણને, અરે હું વિદ્વાન બ્રાહ્મણ છું, એવો મંત્ર આપું તમને રસ્તો પોતે દેખાતો જશે આગળ. એ કે નહીં નહીં, જરૂર નથી. એ કેમ, તમે કઈ વિદ્વાન છો પોતે? એ કે ભૂલો ભગત કે હું કઈ વિદ્વાન નથી, પણ ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર કાફી છે. હું સ્વામિનારાયણ નામ લઈશ ને એમાં બધા મંત્રો આવી ગયા. ભગવાન સ્વામિનારાયણ અંદરમાં હશે, હો આ ખરો છે ને નિષ્ઠાવાન, બાકી ગજબ છે આની નિષ્ઠાને. તે ભૂલા ભગતને ઓલા બ્રાહ્મણ કે આટલે દૂર જવાનું છે, 15-20 દિવસ થાય, તમે ભેગું કાંઈ નાસ્તો પાણી ટીમણ કાંઈ લીધું છે? એ કે નાસ્તો એ નથી લીધો ને પાણી એ નથી લીધું. શું? અરે મેં તો નાસ્તો એ નથી લીધો અને પાણી એ નથી લીધું. તો કે ભૂખ નહીં લાગે? અરે ભૂખ લાગશે તો ખવડાવનારો ઓલો ઉપર બેઠો છે. અરે એ 1000 હાથવાળો, કીડીને કણ ને હાથીને મણ, એ દેવાવાળો છે તો શું મારું પેટ નહીં ભરે? ભગવાન સ્વામિનારાયણ કે આવા હેરાન કરી નાખે, બાકી ધંધે લગાડી દે ને અમને પણ. એ કે ભગવાન સ્વામિનારાયણ પોતે આખું ટીપણું લઈ આવ્યા હતા પોતાની સાથે, અને પાણીની બતક લઈ આવ્યા હતા ભોળા ભગતને જમાડવા માટે. એ કે કાંઈ વાંધો નહીં, મારી પાસે સુખડી છે, હાલો તમને જમાડું.
તે ઝાડ નીચે બેસાડીને ભગતને સુખડી જમાડી અને પાણી પાયું. આ હા, પાણી તો જાણે અમૃત સ્વરૂપ હો. અને ભગવાન પાણી પાય, આજના મિનરલ વોટર પાણી ભરે, કેંગેન વોટર પાણી ભરે, એવું તો સરસ મજાનું પાણી ભગવાન સ્વામિનારાયણે પોતે પાયું. અને ભગતના 72 કોઠામાં જાણે અજવાળા થઈ ગયા. અને ભગત તો આમ જાણે આમ સ્ફૂર્તિમાન થઈ ગયા. હાલો હવે કે હાલતા જઈએ. અલા ભૂદેવ કે રાત્રિના અંધારામાં ન હલાય, સુઈ જાઓ, સવારના હાલશો. એ કે નહીં, તમે જમાડું, બહુ સ્ફૂર્તિ આવી ગઈ. પણ ભગત એટલા ભોળા ને કે ઓલા બ્રાહ્મણના હાથમાં વજન હતો એ પણ પોતે ઉપાડે નહીં. બોલો, ભગવાન બ્રાહ્મણના રૂપમાં આ ભક્તની રક્ષા કરવા માટે આવ્યા, એ વજન ઉપાડે ભગવાન. બોલો, તે હાલતા હાલતા કોક દી ઝાડ નીચે રોકાણા, કોક દી નદીના કિનારા ઉપર રોકાણા. એમ કરતાં કરતાં 15 દિવસે રોજ સુખડી જમાડે, રોજ પાણી પાયો ભગવાન એને. 15 દિવસે ભુજ પહોંચ્યા. તે 15 દિવસે જ્યાં ભુજ પહોંચ્યા, ભગવાન સ્વામિનારાયણ આ ભૂલા ભગતને કહે, ભૂલા ભગત, તમારા ભગવાન જ્યાં બિરાજમાન છે ભુજ શહેર તો આવી ગયું, હવે શું કરશો? એ કે કાંઈ નહીં, ગોતી લઈશ. આને તો કોન્ફિડન્સની દુકાન હતી, જાણે ગોતી લઈશ. ભગવાન સ્વામિનારાયણ કે આટલા મોટા શહેરની અંદર એમને એમ થોડી મળે, હાલો હું તમને મૂકતો જાઉં. તે ઘણા ઠેકાણે બધાને પૂછ્યું. તે ભુજની સાંકડી ગલીઓ, એની અંદર આમ જોવે બધું જોવે ભૂલા ભગત, પણ ક્યાંય ભગવાન સ્વામિનારાયણ દેખાય નહીં. ઓલા બ્રાહ્મણ આ ભૂલા ભગતને પૂછે, ભૂલા ભગત, આ બજારમાં આજુબાજુ શું જોવો છો? એ કે હું એમ જોઉં છું, ક્યાંક મેડીમાં, ક્યાંક અટારીમાં કોકના ઘરે ભગવાન સ્વામિનારાયણ હોય તો કદાચ બારીમાં ઊભા હોય તો મને ખબર પડે. એ કે હવે ચિંતા નહીં કરો, હું તમારી સાથે છું ને, હાલો. તે ભગવાન સ્વામિનારાયણ એક સરસ મજાની મોટી ડેલી આવી અને ડેલીની પાસે ઊભા રહ્યા. ડેલી ખોલી અને જ્યાં દાદરો હતો એ દાદરાને બતાવીને ભગવાન સ્વામિનારાયણ ભૂલા ભગતને કહે, આ દાદરો ભગત તમે ચડી જાઓ, આ દાદરો ચડશો ને એટલે એક ઢોલિયા ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, જાઓ તમને તમારા ભગવાન મળી ગયા. તે ભૂલા ભગત બ્રાહ્મણને કે, ભૂદેવ અહીંયા સુધી લઈ આવ્યા, તમને ભગવાન સ્વામિનારાયણના દર્શન નથી કરવા? તો ઓલો પેલો બ્રાહ્મણ કે અમને ઉતાવળ છે થોડીક, કે થોડુંક કામ છે. તે ઓલા ભૂલા ભગત કે, ભૂદેવ તમે બહુ રક્ષા કરી હો રસ્તામાં, આમ ભૂદેવનું ખવાય નહીં અમારે, પણ હવે ખવાઈ ગયું, શું કરું? એક કામ કરો, તમે છે ને નંદાસણ આવજો મારા ઘરે, મારી ઘઉંની ખેતી છે, તમને આખું ગાડું ભરને હું ઘઉં આપીશ, ચિંતા નહીં કરતા. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કોઈનું ઋણ રાખવું નહીં, એટલે હું તમારું ઋણ ચૂકવી દઈશ. ભગવાન સ્વામિનારાયણના મનમાં તો એવું થાય, ખરો મળ્યો છે ને બાકી ભગતે. અને એ કે ભગવાન ઓલા બ્રાહ્મણના વેશમાં ભગવાન સ્વામિનારાયણ કે, ભૂલા ભગત, એ તો ઘરે તો આવીશ, પણ તમે મને પત્ર લખજો, તમને કોઈ મંત્ર તંત્ર મારણ ઉચ્ચાટન કાંઈ તાંત્રિક વિદ્યા કરાવી હોય, કોઈ વશીકરણ વિદ્યા કરાવી હોય, કોઈ કાંઈક ઠેકાણું જોડાવવું હોય, કાંઈ જન્માક્ષર મેળવવા હોય, કાંઈ પૂજા કરાવી હોય તો બધું હું કરી દઈશ. એ કે એવું બધું અમે ન કરીએ, કે અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, એવું બધું અમે કરીએ નહીં, કે બધું અમારામાં તો બધું ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બધું માતાજી આમાં આવી ગઈ, ગણપતિ આમાં આવી ગયા, શિવજી આમાં આવી ગયા. એક સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈએ ને તો બધાનું પોષણ એકી સાથે થઈ જાય છે, મારે કાંઈ કરવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણના નામ લેવાથી શંકર ભગવાન ઉપર દૂધ ચડી જાય છે, ગણપતિએ તેડી લઉં છું, નવરાત્રિમાં 9 દિવસના ઉપવાસે થઈ જાય છે, ભગવાન સ્વામિનારાયણનું નામ લઉં છું ને એમાં બધું મારું થઈ જાય છે, એટલે મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભૂદેવ તમે આવજો, હું તમારો ઋણી છું, એટલે તમને ચોક્કસ ઘઉંનું ગાડું ભરી દઈશ, એક નહીં 2 ગાડા ભરી દઈશ, ચિંતા નહીં કરો. પણ તમારી પાસે વિધિ તો હું નહીં કરાવું. ખ્યાલ આવ્યો? આ ખુમારી ભગવાન સ્વામિનારાયણના સાચા આશ્રિતની હોવી જોઈએ. કેવી? એ ગમે ત્યાં માથા ઘસવા ન બેસી જાય, ક્યાંય બી તો ન જ જાય, આમ નહીં કરું તો ફલાણું નડશે ને અહીંયા નહીં જાઉં તો આમ થઈ જશે, એ કાંઈ ન હોય. अरे फानुस बनकर जिसकी हिफाजत खुदा करे वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. આ ભગવાન સ્વામિનારાયણ આવી રીતે કયા રૂપમાં આવીને આપણી રક્ષા કરતા હશે આપણને કલ્પના નથી હો. એ ભૂલા ભગતની રક્ષા તે વખતે કરી એમ નહીં, અત્યારે પણ કોઈ સાચો થઈ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય અને આ કીર્તનના એક શબ્દ બોલે ને કે તું ન સંભાલે તો હમે કોણ સંભાલે, ત્યાં તો હરિકૃષ્ણ મહારાજ આવીને ઊભો રહી જાય. સાચી વાત છે બાપ, તને હું નહીં સંભાળું તો કોણ સંભાળશે? તે આખી જિંદગી મારું ભજન કર્યું, મારા સિવાય કોઈની નિષ્ઠા ન રાખી, મારી ગળામાં કંઠી ધારણ કરી, તું ક્યાંય માથું નમાવતો નથી તો તને જરૂર પણ નથી ક્યાંય માથું નમાવવાની, અને તારું માથું ઝૂકવા પણ નહીં દઉં. શું? ભગવાન સ્વામિનારાયણની આગળ જે માથું ઝૂકે છે ને એને દુનિયામાં કોઈની સામે માથું ઝુકાવવા ભગવાન સ્વામિનારાયણ દેતો પણ નથી.
એ શબ્દ ભગવાન સ્વામિનારાયણે પોતે સદગુરુ પ્રેમાનંદ સ્વામીના માધ્યમથી લખાવ્યા. શું? પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. શું કીધું છે? પોતાના જનની વાલે લાજ વધારી રાજ. એ લાજ રાખ્યો ઠાકોરજી, ગમે ત્યાંથી લાજ રાખે. એ આર્થિક ભીષણ હોય તોય ભલે, એ માનસિક ભીષણ હોય તોય ભલે, એ પારિવારિક ભીષણ હોય તોય ભલે, એક જ વસ્તુ કરવાની થાય. શું? એક જ નિષ્ઠા. ભગવાન સ્વામિનારાયણ. એ હરિકૃષ્ણ મહારાજની પૂનમ બરો બહુ તકલીફ હોય તો બીજું કાંઈ કરવાની જરૂર થતી નથી. આ બીજ મંત્ર છે ને, એટલા માટે ગોપાળાન સ્વામીએ લખ્યો કે આપણે બીજે ક્યાંય માથા ડોલાવા ન જઈએ. નકા તો કેટલાય ધાગા પર લઈને કેટલું ક્યાંક પહોંચી જાય ને કાંઈ કરી નાખીએ. આ કાલ સર્પયોગ છે ને ફલાણું નડે છે ને ઢીકડું નડે, કાંઈ નથી નડતું ભગવાનના ભગતને. આ નવગ્રહ તો બધા સહાયરૂપ બની જાય. શું? ખાલી નિષ્ઠા દ્રઢ કરવી જોઈએ. આ બીજ મંત્ર એટલા માટે લખ્યો. શું કામ લખ્યો? ઓમ રોમ રમ ઓમ શ્રીમ ઢમ રીમ પત્રે પત્રે દેવાનામ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ યોગ પીવાત્માનમ રામ રમ ભગવતે ગ્લામ મહાષ્ટયો સિદ્ધિમ મામ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ ઠમ ભમ એમ રામ જુમ ઓમ નમઃ. 4 તો ઓમકાર છે. કેટલા? 4 ઓમકાર છે. ઓમ નમઃ શિવાયમાં એક જ ઓમકાર છે. 4 ઓમકાર નાખ્યા. સહજાનંદ પરમાત્મને નમઃ. કેવા છો? હું કોને નમસ્કાર કરું છું? સહજાનંદ પરમાત્મને નમઃ. ગમે એવી આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ તકલીફ હોય તો શું કરવાનું? બીજ મંત્રનો સહારો લઈ લેવાનો. કદાચ પોતાથી ન થાય, ઉચ્ચારણ ન આવડતો હોય તો બહુ સરસ રીતે વ્યવસ્થા રાખેલી છે. સરદારમાં તમે એક દિવસનો બીજ મંત્ર લખાવી નાખો, ગમે એવી તકલીફ હોય ને એમાંથી છૂટી જાઓ. બોલો. એટલે આ વસ્તુ કરવાની. ભૂલા ભગત ઉપર ચડ્યા દાદરા, અને ઓલા ભૂદેવ તો અદ્રશ્ય થઈ ગયા. તે ભગવાન સ્વામિનારાયણને દંડવત કર્યા. અરે મહારાજ, આપના દર્શન કરીને કૃત બની ગયો. શું સલુણી મૂર્તિ છે મહારાજ, આના દર્શન કરવા માટે તો ગાંડો બની ગયો હતો. હે કૃપાનાથ, કેવી તમારી મૂર્તિ છે. तुम्ही मेरी नैया तुम्ही हो किनारा मेरी जिंदगी का तुम्ही हो सहारा तुम्ही मेरी नैया तुम्ही हो किनारा मेरी जिंदगी का तुम्ही हो सहारा मेरी जिंदगी में प्रभु अगर तुम न होते विषय वासना से हम मजबूर होते मेरी जिंदगी में प्रभु अगर तुम न होते विषय वासना से हम मजबूर होते तुम ही मेरी नैया तुम ही हो किनारा मेरी जिंदगी का तुम ही हो सहारा. ભૂલા ભગતને ભગવાન સ્વામિનારાયણ પૂછે છે, એ વાત તો બધી બરાબર, રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? એ કે ના ના, કાંઈ તકલીફ નહોતી પડી. કે શું વાત કરો, કાંઈ તકલીફ નહોતી પડી? ભગવાન સ્વામિનારાયણ કે શું વાત કરો, કાંઈ તકલીફ નથી પડી? વજન ઉપાડી ઉપાડીને તોડાવી નાખ્યા. શું વજન ઉપાડીને? મહારાજને કે ઓલો ભૂદેવ બહુ સરસ હતો, કાંઈ વજન ઉપાડવાની જરૂરત જ નથી પડી. સરસ મજાની સુખડી ખવડાવતો હતો, પાણી પીવડાવતો હતો, મજા કરાવતો હતો, મસ્ત વાત કરતા કરતા આવી ગયા, ખબર ન પડી 15 દી કેમ ગયા. મહારાજ કે એમ ખબર ન પડી? મહારાજ કે આ ભોળો છે, આને સમજાશે નહીં. મહારાજ કે પહેલે દિવસ એક ઝાડ નીચે રોકાણ હતા? કે હા મહારાજ, એક ઝાડ નીચે રોકાણ હતા. બીજે દિવસ નદી પાસે રોકાણ હતા? કે હા નદી પાસે રોકાણ હતા. ત્રીજે દિવસ આમ રોકાણ હતા, ચોથે દિવસે આમ રોકાણ હતા, પાંચમે દિવસે પાણી ખૂટી ગયું હતું, પેલો ભૂદેવ દૂર ગામમાં જઈને પાણી લઈ આવ્યો હતો, છઠ્ઠે દિવસે આમ થયું, સાતમે કે આ બધું બરાબર છે, તમે જેમ કહો છો એમ જ થયું હતું. તો કે મને કેમ ખબર? એ તો તમે ભગવાન છો, ખબર જ હોય ને. મહારાજ કે આ ખરો ભટકાણો ભૂલો. એલા એ ભૂદેવ નતા, એ હું હતો. હે મહારાજ તમે હતા? અરે હું સૂતો તો તમે મારા પગ પણ દબાવ્યા છે. અરે મહારાજ, હું કેટલો બધો પાપી. હે મહારાજ, હું તમારી સેવા કરું તો સમજાય એમ છે, પણ એ કૃપાનાથ તમે મારા પગ દબાવ્યા?
મહારાજ આવું નહોતું કરવું. હે પ્રભુ, આવું શું કામ કર્યું હે? અને આ જ્યાં બોલતા હતા ને, ભૂલા ભગતના આંખમાંથી આંસુડાઓની ધારાઓ થઈ. હે મહારાજ, કેટલો દયાળુ છો હે તું, કેટલો દયાળુ. હું રસ્તામાં ભટકતો તો પડી જાત, આખડી જાત, આ રણમાં ક્યાં ખોવાઈ જાત. મેં મનમાં નક્કી કર્યું હતું કદાચ થઈ થઈને શું થશે, થઈ થઈને આ શરીર જ પડી જશે ને. પણ મેં જ્યાં દ્રઢ ગાંઠ વાળીને કે મને તારા દર્શન કરવા છે, તું દુખિયાનો બેલી છો, તું આવી ગયો મારી રક્ષા કરવા માટે. કેવું કેવું હે, હું તો કેટલો બધો ગાંડો, બિલકુલ વિવેક નહીં મહારાજ મને. તારી પાસે વજન ઉપડાયું હે, પાણી ભરવા તને મોકલ્યો, અને ઠાકોર તું હોંશે હોંશે જાતો હે. તને જરાય એમ નહોતું થતું કે આ કેવો માણસ છે, અને જરાય દયા નથી આવતી. અને હું હોંશે હોંશે તારા હાથની સુખડી ખાઈ લેતો, હોંશે હોંશે તારા હાથનું પાણી પી લેતો, હું સૂઈ જાતો, મારા પગ દુખતા ને તો તું પગ દબાવતો. હે મહારાજ, મેં તારી પાસે આટલું બધું કરાવ્યું? મહારાજ હસવા લાગ્યા. એટલા માટે મેં રસ્તામાં મારી ઓળખાણ ન આપી, નકા સેવા કરવાની મજા ન આવે. વિચાર કરો, આવો ભક્ત જ્યારે થાય છે ને, ત્યારે ભગવાન સ્વયં એની સેવા કરવા માટે પધારે છે. ऐसे भक्त बनो कि खुद किरतार उसकी सेवा में लग जाए. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પોતે પ્રગટ થયા. ભેટી પડ્યા ભૂલા ભગત, તમારા જેવા ભગત જ્યાં જ્યાં બ્રહ્માંડમાં હશે ને, સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી હું વચન આપું છું, એ ભગતની રક્ષા કરવા માટે, એને રસ્તો બતાવવા માટે હું આવીશ, આવીશ અને આવીશ. પણ આવો નિશ્ચય કેમ થાય ભક્તો? આવો ભગવાનમાં પ્રેમ થાય કઈ રીતે? એ પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત હોય ને, એનો જ્યારે આશરો આપણે સ્વીકારીએ, અને એ જ્યારે વચન કહેતા હોય, અને એ વચનના માધ્યમથી ભગવાનની ઓળખાણ જ્યારે આપણને થાય ને, ત્યારે ભૂલા ભગત જેવો નિશ્ચય થાય, સચ્ચિદાનંદ સ્વામી જેવો નિશ્ચય થાય, એ વિસનગર ગામના રૂપરામ વૈદ જેવો નિશ્ચય થાય. 3 ચરિત્ર આપણે જોયા, પણ 3 ચરિત્રની અંદર આમ રોમે રોમની અંદર ખુમારી ઉપડી જાય અને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ જાય. એ મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ આપણા જીવન પ્રાણ બની જાય એવા ચરિત્ર. પણ એ ચરિત્ર આવ્યા ક્યાંથી? ખબર કોણે? એ પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત, એની પાસેથી જ્યારે કથા વાર્તા શ્રવણ કરી હોય. આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી જ્યારે રવિ સભા કરતા હોય, યુવા સભા કરતા હોય, ત્યારે અચૂક આપણે હાજરી આપીએ. તો જેમ આ ભગવાનના ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શ્રીહરિ આવ્યા ને, આપણી રક્ષા કરવા માટે પણ ચોક્કસ પધારે. આવતીકાલે રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધી સમર્પિત યુવક મંડળની સભા છે. 15 થી 50 વર્ષ સુધીના યુવાનોએ ફરજિયાત એમાં આવવાનું છે. ને આપણી સભા ચાલુ હશે એ અર્ચામાં જ આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી, જેમની ઘર સભા અત્યારે દ્વારકા મહોત્સવ ચાલુ છે, દ્વારકા મહોત્સવથી સીધું દ્વારકા મહોત્સવનું, દ્વારકાની યાત્રાનું ફળ આપવા માટે, આપણી ડોંબિવલી નગરીને પાવન કરવા માટે પૂજ્યપાદ ગુરુશ્રી આવતીકાલે પધારવાના છે. એટલે પરમ દિવસથી 3 દિવસની ઘર સભા છે, 24, 25 અને 26. આ 3 દિવસ ભગવાનના ભક્તો ખાસ પધારજો અને ઘર સભાનો લાભ પ્રાપ્ત કરજો. હાલો, એ શબ્દોની સાથે અત્યારે રવિ સભાને આપણે વિરામ આપશું. ભક્તો રાજી રહેજો, આજે આપણે પ્રસાદ રાખેલો નથી. શું કામ? કારણ કે ગેસની તકલીફ છે ને, કમર્શિયલ ગેસો મળતા નથી. અને આગળ 3 દિવસની આપણી ઘર સભા છે, અને ઘર સભામાં પૂજ્યપાદ ગુરુશ્રીના દર્શન કરવા માટે ભક્તો આવ્યા હોય, એને કાંઈક તો જમાડવું પડે, એટલે ગેસ આપણે બચાવવો પડશે. એટલા માટે આજે આપણે રવિ સભામાં કોઈ પણ પ્રકારનો પ્રસાદ રાખ્યો નથી. આપણે ભગવાનના દર્શન પ્રસાદથી તૃપ્તિ માનવાની છે. અને અત્યારે થોડીક વાર માટે જરાક ઉપર ચક્કર મારજો. લગભગ તો સમર્પિત મહિલા મંડળ આપણું જે છે ને, સમર્પિત યુવતી મંડળ, એના સ્ત્રી ભક્તો આજે મંદિરને કેવો ચકાચક સાફ કરી નાખ્યું. જો ઉપરનો હોલે સાફ કરે છે. અહીંયા બપોરના મંડી પડ્યા હતા 3 વાગ્યાના. તે કેવું સરસ મજાનું, આપણે કેવું નથી પડ્યું. નૈતિક જવાબદારી સમજી પૂજ્યપાદ ગુરુશ્રી પધારે છે, તો આપણે આપણા માટે દિવાળી કરતાં મોટો પર્વ કહેવાય. કારણ કે સત્પુરુષો જ્યારે પધારતા હોય, શું અવધ તહા જહા રામ નિવાસી, એમ ગુરુશ્રી જ્યારે પધારે ત્યારે આપણા માટે દિવાળી જેવો કરતાં પણ મોટો તહેવાર હોય. એટલે આપણે મંદિરને સાફ સુથરું કરી, સરસ મજાનો શણગારી, અને આવતીકાલે પૂજ્યપાદ ગુરુશ્રી પધારે
એટલે આપણે તૈયાર કરી દેવાનું. જરાક ઉપર ચક્કર મારજો, લગભગ તો થઈ ગયું હશે. ન થયું હોય તો થોડીક આપણે મદદ પંખા બંખા સાફ કરવામાં કરીએ તો આપણી પણ સેવા થોડીક લેખે લાગે. એ શબ્દોની સાથે અત્યારે રવિ સભાને આપણે વિરામ જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. બધા ફરી જાઓ અને શયનના દર્શન આપણે ઠાકોરજીના કરશું. પોઢે પ્રભુ સકલ